हेलो स्टूडेंट्स, वेलकम बेक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो આપણે 2024નું જે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું એ આખું સંપૂર્ણ તમને અહીંયા સોલ્વ કરાવવા જઈ રહી છું। બધા જ સેક્શનના આજે વિભાગ એનો વિડીયો અપલોડ કરેલો છે, પછી વિભાગ બી, સી, ડી આવી રીતે હું બધા જ એક એક સેક્શનના વિડીયો અપલોડ કરીશ। ખાસ તમારે જોવા જરૂરી છે, કારણ કે તમને આઈડિયા આવે છે કે બોર્ડમાં કઈ રીતના દાખલા પૂછાય છે ને એનું કઈ રીતે સોલ્યુશન કરવું। આ દાખલા તો હું શીખવતી જ જઈશ અને સાથે સાથે બીજું આના રિલેટેડ કંઈક નોલેજ હશે જે એક્ઝામમાં પૂછી શકે છે, એ પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરતા જજો। જો બેઝિક મેથ્સવાળા અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હોય તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવું ફિક્સ નથી હોતું કે આ દાખલો ખાલી સ્ટાન્ડર્ડને જ પૂછાય, બેઝિકને ન પૂછાય। એટલે આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બધી જ પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે। જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને લિંકને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી મેક્સિમમ સ્ટુડન્ટ આ ચેનલ ઉપર આવી શકે અને વિડીયો જોઈ શકે। જો વધારે રિસ્પોન્સ સારો મળશે તો હું છેલ્લા 5 વર્ષના બોર્ડના બધા જ પેપર ડિટેલમાં સોલ્યુશન કરાવીશ। ઓકે, કારણ કે જો તમે છેલ્લા 5 વર્ષના ડિટેલમાં વ્યવસ્થિત પેપર સોલ્વ કરી લો ને તો તમારા માટે ઘણું હેલ્પફુલ છે, કારણ કે ઘણો બધો આઈડિયા ક્લિયર થઈ જાય કે કઈ રીતના દાખલા પૂછાય છે અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું રહેશે। શરૂઆત કરીએ। અહીંયા કીધું છે કે વિભાગ એની શરૂઆતમાં તમને પહેલાં 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન છે, એક માર્ક્સમાં, અને એમાં પણ સેક્શન વાઇઝ ડિવાઈડ કરવામાં આવ્યું છે કે ભાઈ 1 થી 6 છે તમારા એ MCQ છે, પછી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા આવી રીતે, બરાબર। તો પહેલું છે જો ગુસ્સા 85,153 બરાબર 85 એમ માઇનસ 153 હોય તો એમ બરાબર ખાલી જગ્યા। ઘણી બધી વખત પૂછાયેલો છે, તો આપણે આનું સોલ્યુશન કઈ રીતે કરશું? પહેલાં તો તમને કાઉન્સમાં આપ્યું છે ગુસ્સા, કોનો ગુસ્સા શોધવાનો છે? 85,153નો। તો ડાબી બાજુ આપણે જે ગુસ્સા આવશે ને 85,153 એ લખી નાખીએ। તો એક મિનિટ, 85ને હું આમ લખી શકું કે ભાઈ 17 પંચા 85 બરાબર, અને હું 153ના જ્યારે ભાગ પાડીશ તો થશે તમારું 17 તેરી 51, અને 51 ગુણ્યા 3 કરું તો 153। ગુસ્સા એટલે કે જે બંને સંખ્યામાં સમાન નંબર હોય એ લેવાનું, તો કે અહીંયા પણ 17 છે અને અહીંયા પણ 17 છે, તો બંને વચ્ચે સામાન્ય હોય એવું 17 છે, એનો મતલબ 85 અને 153નો ગુસ્સા કેટલો થઈ ગયો? 17। તો અહીંયા ડાબી બાજુ જે આ ગુસ્સા 85,153 છે એને આપણે લખીશું 17, કારણ કે એનો ગુસ્સા 17 આવે છે। જમણી બાજુ છે 85 એમ માઇનસ 153, એઝ ઇટ ઇઝ લખી દીધું। આપણને શું શોધવાનું છે? એમ, એનો મતલબ એમને કરતાં બનાવીશું। હવે આ 17 અને આ 153 બંનેને આપણે અચળ પદને સાથે લઈ લઈએ તો આ માઇનસ 153 પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે। તો અહીંયા આવી ગયું 17 વત્તા 153 બરાબર 85 એમ। નેક્સ્ટ સ્ટેપ કરીએ, 17 અને 153નો સરવાળો કરી નાખીએ તો 7, 8, 9, 10નો 0 વધી 1, 6 ને 1 7 અને 1 170 આવશે। 170 બરાબર 85 એમ। આપણે શું કરવાનું છે? એમને કરતા બનાવવાનું છે। તો જ્યારે એમને કરતા બનાવીએ તો એમની સાથે 85 છે એ પોતાનું સ્થાન છોડીને સામે જશે તો ભાગાકારમાં આવશે, એટલે આપણે અહીંયા આવી રીતે વધશે કે ભાઈ એમ બરાબર 170 એમ જ રહેશે અને 85 જશે નીચે। 85 ગુણ્યા 2 170 થાય, તો અહીંયા છેદ ઉડાડી દીધા, એમનો જવાબ આવી ગયો 2। આ તમારો આન્સર ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલું છે, કંઈ ડરવાની જરૂર નથી, બસ આવી રીતે સોલ્યુશન કરવાનું। ઓકે, સોરી। બીજો કીધો છે આપેલ આકૃતિમાં બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે, તો પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, આ દાખલો પૂછાયા વગર તમારું પેપર બનતું જ નથી। તો ગ્રાફ ઉપરથી આપેલો ગ્રાફ એક્સ અક્ષને જેટલી વખત છેદે એટલા આપણા શૂન્યના સંખ્યા હોય, જેમ કે આપણે જોઈ શકીએ છીએ આ ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે? 1 વખત છેદી રહ્યું છે, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1, ઓપ્શન એ। ડન। થર્ડમાં કીધું છે x વત્તા 2y માઇનસ 4 બરાબર 0 અને 2x વત્તા 4y માઇનસ 12 બરાબર 0 સમીકરણ યુગ્મ માટેની રેખાઓ ખાલી જગ્યા છે। મેં આની પહેલાં બેઝિક મેથ્સનું પેપર સોલ્વ કરાવ્યું ત્યારે આખું ટેબલ જે ત્રણેય શરત છે એ શીખવાડી હતી કે આ 3 શરતો તમારે યાદ રાખી જ લેવાની, કારણ કે આ 3માંથી એક શરતમાં પેપર તમને પૂછવામાં આવશે જ, બરાબર। તો અહીંયા શું કરવાનું? પહેલું જે સમીકરણ છે એમાં એક્સના સહગુણકને આપણે A1 કહીએ, વાયના સહગુણકને B1 અને જે અચળ પદ છે એ આપણું થઈ ગયું C1। એવી જ રીતે બીજા સમીકરણનું A2, B2 અને C2।
તો હવે આપણે જોઈશું, પહેલાં આવી રીતે લખી નાખો, A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. વચ્ચે બરાબર કે બરાબર નથી અત્યારે કંઈ લખવાની જરૂર નથી. કિંમત મૂકીએ તો A1ની કિંમત છે 1 છેદમાં A2 દેખાઈ રહ્યું છે 2, B1ની કિંમત છે yનો સહગુણકી B1 છે તો B1 છે 2, B2 દેખાઈ રહ્યું છે +4 એટલે 4 લખીશું, C1ની કિંમત -4 અને છેદમાં C2ની કિંમત છે -12. નિશાનીની સાથે લખવાનું. અહીંયા 1/2 છે, છેદ ઉડવાના નથી. અહીંયા 2 દુ 4 થાય તો 1/2 આવશે અને અહીંયા માઇનસ ઉપર પણ છે નીચે પણ છે એટલે માઇનસ માઇનસ ઉડી જશે અને છેદ ઉડાડીએ તો 4 તેરી 12 થાય. તો પહેલો કાઉન્સ આવ્યો 1/2, બીજો કાઉન્સ 1/2 અને ત્રીજી જે ટર્મ છે એ છે 1/3. એનો મતલબ આ બંને તો સરખું છે પરંતુ આ સરખું નથી. A1 છેદમાં A2 બરાબર તો B1 છેદમાં B2 થાય છે પરંતુ બરાબર નથી C1 છેદમાં C2 થાય. અને આ કોની શરત છે? જ્યારે તમારી બંને રેખા એકબીજાથી સમાંતર હોય, ક્યારેય છેદે નહીં. તો અહીંયા રેખા પૂછ્યું છે તો જવાબ આવશે સમાંતર રેખા. અને જો તમને ઉકેલ પૂછ્યું હોત કે કેટલા ઉકેલ મળે તો આના ઉકેલ મળે જ નહીં, 0 ઉકેલ મળે, ઉકેલ શક્ય નથી. તો આ ત્રણેય કન્ડિશન ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. જો A1 છેદમાં A2 બરાબર નથી B1 છેદમાં B2 હોય તો તમારી રેખા એકબીજાને એક બિંદુમાં છેદે અને ઉકેલ મળે અનન્ય, એક અને માત્ર એક જ ઉકેલ મળે. જો તમારું A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2 હોય તો આ જે બંને રેખા હોય એ એકબીજાની સંપાતી રેખા કહેવાય. એક્ઝેક્ટ એકની ઉપર એક રેખા આવશે અને ઉકેલ તો આના ઉકેલ મળે અનંત. અને ત્રીજી કન્ડિશન આપણે અહીંયા શીખી લીધી. આ 3 કન્ડિશન શરત જે છે એ ખાસ યાદ રાખી લેજો કારણ કે આ પરથી તમારે 2025માં પણ હશે જ. ઓકે, નેક્સ્ટ ચોથામાં કીધું છે જો સમીકરણ 3x² - 4 વર્ગમૂળ 3x + k બરાબર 0ના બીજ સમાન હોય તો કેનું કિંમત શોધો. સમાન ક્યારે હોય? આપણને ખબર છે કે બે બીજ સમાન ત્યારે હોય જ્યારે ડીની કિંમત એક્ઝેક્ટલી 0 આવે. આ ચેપ્ટર નંબર 4 એમાંય 3 શરત છે ને એ 3 શરત એટલી જ જરૂરી છે. સમાન કીધું છે તો ડીની કિંમત 0 હોય તો તેના બીજ સમાન હોય. ડી એટલે શું થાય? તો ડીનું સૂત્ર છે b² - 4ac બરાબર 0. હવે બી એક્સના સહગુણકને આપણે બી કહીશું, નિશાનીની સાથે લેશું તો એક્સનો સહગુણક છે -4 વર્ગમૂળ 3. તો કિંમત મૂકીએ તો અહીંયા આવશે -4 વર્ગમૂળ 3 નો વર્ગ -4 ગુણ્યા એ. એક્સના સહગુણકને એ કહીશું તો એની કિંમત છે 3 ગુણ્યા સી જે અચળ પદ હશે એ સી છે તો અહીંયા સીની કિંમત કેટલી છે? કે. તો અહીંયા આપણે મૂકી દઈએ કે બરાબર 0. હવે જ્યારે આપણે આ 4 વર્ગમૂળ 3નો વર્ગ કરીશું તો સૌથી પહેલાં તો માઇનસનો વર્ગ આપણે કરીએ ને ત્યારે ધન જ થઈ જાય તો માઇનસ તો નીકળી જ જશે. 4નો વર્ગ કરીએ તો 16 આવશે અને વર્ગમૂળ 3નો વર્ગ કરીએ એનો મતલબ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીશું તો વર્ગમૂળ 9 થાય અને 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો જ્યારે વર્ગમૂળ 3નો વર્ગ કરીએ તો 3 જવાબ આવે. 16 તેરી થઈ ગયું 48 બરાબર. તો આપણે અહીંયા મૂકીએ 16 તેરી 48 -4 ગુણ્યા 3 થશે 12k બરાબર 0. હવે આ -12k ને જ્યારે જમણી બાજુ આપી દઈએ તો +12k થઈ જાય. તો ડાબી બાજુ વચ્ચે 48 બરાબર 12k. આપણને કેની કિંમત પૂછેલી છે તો કેને કરતાં બનાવીએ તો અહીંયા આવશે 48. આ 12 અહીંયા કે સાથે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો ભાંગાકારમાં થઈ જશે. 12 ચોક 48 થાય તો કેની કિંમત આપણને મળી ગઈ 4, જે દેખાઈ રહ્યું છે ઓપ્શન ડીમાં. 2 માર્ક્સના દાખલામાં પણ પૂછી શકે બેઝિક મેથ્સવાળાને અને 1 માર્ક્સમાં પણ આવી શકે તો તમને કન્સેપ્ટ આવડવો જોઈએ. 5મામાં કીધું છે આપણને સમાંતર શ્રેણી 10,7,4નું 30મું પદ, 30 એટલે A30 આપણને શોધવાનું છે. તો જ્યારે આપણે ANનું સૂત્ર લખીએ તો સૂત્ર થાય A + n - 1 × D. એની કિંમત એટલે કે પ્રથમ પદ, તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 છે. nમું પદ આપણે શોધવાનું છે તો એની કિંમત આપણને આપી છે 30, માંથી 1 બાદ કરીએ અને સામાન્ય તફાવત ડીનું સૂત્ર થાય A2 - A1. બીજું પદ અહીંયા દેખાઈ રહ્યું છે 7, માંથી પ્રથમ પદ 10 બાદ કરીએ તો 7માંથી 10 બાદ કરીશું તો આવશે -3. તો અહીંયા ડીની કિંમત લખી દેવાની -3. મિનિટ, ચલો, તો ડીની કિંમત કેટલી આવી ગઈ? -3. હવે આગળ જોઈએ આપણે, અહીંયા પ્લસ આવશે 10 વત્તા 30માંથી 1 બાદ કરીએ તો 29
-3. 29 અને 3નો ગુણાકાર કરીએ તો 29 ગુણ્યા 3 કરીએ, 9 તેરી 27 ને 7, વધી 2, 3 દુ 6, 6 ને 2 8, એટલે 87 જવાબ આવશે. તો 10 પ્લસ, પરંતુ 29 જે છે એ પ્લસ છે અને 3 જે છે એ કેવા છે, માઇનસ છે. તો એક પ્લસ હોય એક માઇનસ હોય ત્યારે બંને વચ્ચેનો ગુણાકાર થઈને જવાબ શેમાં આવે, માઇનસમાં, કારણ કે પ્લસ માઇનસ માઇનસ. તો અહીંયા આવશે -87. નેક્સ્ટ સ્ટેપ 10 પ્લસ માઇનસ માઇનસ 87. એક ધન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે, તો બંને વચ્ચે બાદબાકી થશે, પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની. 87 અહીંયા મોટી સંખ્યા છે તો એની નિશાની છે માઇનસ, એટલે તમારા જવાબની નિશાની માઇનસ આવશે. 87માંથી 10 બાદ કરીએ તો જવાબ આવે 77. તો આપેલી સમાંતર શ્રેણીનું જે 30મું પદ દેખાઈ રહ્યું છે એ છે -77. 2 માર્ક્સમાં પણ પૂછી શકે, તો આપણે વ્યવસ્થિત બધું લખવાનું અને 1 માર્ક્સમાં પૂછે તો ફટાફટ રફ ગણતરી કરીને જવાબ આપવાનો રહેશે. છઠ્ઠું આપણે જોઈએ તો કીધું છે PQRની બાજુઓ PQ અને PR પર અનુક્રમે બિંદુઓ E અને F આવેલા છે. પહેલાં આપણે આકૃતિ દોરીએ તો આપણને એક ત્રિકોણ આપેલો છે જેનું નામ આપી દીધું છે PQR. PQ અને R. તો આ PQR ત્રિકોણ ઉપર બાજુ PQ પર એક બિંદુ છે જેનું નામ E આપેલું છે, PQ છે એની ઉપર E, અને PR પર એક બિંદુ છે એનું નામ છે F. આપણે આ લાઇન જોઈન્ટ કરી દઈએ તો આવી રીતે થઈ ગયું E અને F બિંદુ. EF અને QR બંને એકબીજાથી સમાંતર છે. જો PE બરાબર 4 સેન્ટીમીટર હોય, ઉપરની PE બાજુ 4 સેન્ટીમીટર આપી દીધી છે, PFનું માપ આપ્યું છે આ વાળું 8 સેન્ટીમીટર, RF છે 9 સેન્ટીમીટર, તો આપણે QE શોધવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારો પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયને એના જ ઉપરથી આપણને પૂછ્યું છે. તો એ આપણે એમાં શું સાબિત કરીએ છીએ કે ભાઈ ઉપરની બાજુ P ના છેદમાં EQ નો ગુણોત્તર કેટલો હશે, સામેની PF છેદમાં નીચેની બાજુ FR. 3 ટોટલ સૂત્ર બને ને આ 3 સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને કરવાનું. કયું 3? પહેલું તો આપણે અહીંયા વાપરી લીધું. બીજું આવી રીતે પણ બને, P ના છેદમાં PQ બરાબર PF ના છેદમાં PR. ત્રીજું ઇક્વેશન આમ પણ બને, EQ ના છેદમાં PQ બરાબર FR ના છેદમાં PR. ઓકે, તો આપણને આ પહેલું ઇક્વેશન વાપરીએ અને જવાબ મળી જાય એમ છે તો આપણે એનો યુઝ કરીશું. PE જેની આપણને કિંમત આપી દીધી છે 4, છેદમાં EQ જે શોધવાનું છે તો એની જગ્યાએ આપણે અત્યારે EQ જ રહેવા દઈશું. PF અહીંયા જોઈ શકો છો, PFની કિંમત આપણને 8 આપી છે, છેદમાં FRની કિંમત આપી છે 9. હવે જે શોધવાનું છે એને કરતા બનાવી આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો EQ બરાબર કરતા બનાવીએ આપણે તો આ 9 અને 4નો ગુણાકાર થશે અને EQની સામેની જે પણ રકમ છે એ છેદમાં જશે તો અહીંયા આવશે 8. 4 દુ 8 થાય તો EQ બરાબર થઈ ગયું 9 છેદમાં 2. 9 છેદમાં 2 કરીએ તો જવાબ આવે 4.5. દેખાઈ રહ્યું છે ઓપ્શન Cમાં, તો આ તમારો જવાબ. આગળ ફટાફટ જોઈએ 7મામાં. હવે તમારી ખાલી જગ્યા ચાલુ થાય છે. અહીંયા કીધું છે કે 2 બિંદુ છે જેનું માપ આપેલા છે -5,7 અને બીજું બિંદુ છે 1,3 છે. નું અંતર તમને આપી દીધું છે 4 વર્ગમૂળમાં 2, તો એની કિંમત શોધો, જે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સના દાખલામાં પણ આવે છે. સેમ આ ટાઈપનું બેઝિક મેથ્સવાળાને દાખલો પૂછેલો હતો. અંતર આપી દીધું છે તો જે અંતર આપ્યું છે આપણે, હું અત્યારે સૂત્ર 1 માર્ક્સમાં છે એટલે ડાયરેક્ટ કરાવું છું. અંતરનો વર્ગ કરી દેવાનો, તો અહીંયા અંતર છે 4 વર્ગમૂળ 2, એનો વર્ગ કરી દઈએ. સૂત્રનો ઉપયોગ કરીએ તો a x2 - x1, તો x2ની કિંમત છે a -x1 માઇનસ સૂત્રનું માઇનસ અને આ માઇનસ થઈ જશે માઇનસ પ્લસ 5નો વર્ગ વત્તા y1 છે અહીંયા y2 - y1, તો y2ની કિંમત છે 3 માઇનસ y2ની કિંમત આપણે લખીએ 7નો વર્ગ. 4નો વર્ગ થઈ જશે 16 અને વર્ગમૂળ 2નો વર્ગ થાય 2, એટલે કે 16 ગુણ્યા 2 થઈ ગયું 32. જો આ કાઉન્સ અહીંયા છૂટો નહીં પાડવાનો, આમ જ રહેવા દો, a વત્તા 5નો વર્ગ વત્તા 7માંથી 3 બાદ કરીશું તો 4 આવશે, પરંતુ કેવા 4 આવશે, -4નો વર્ગ. આગળનું સ્ટેપ આપણે જોઈએ, 32 બરાબર a વત્તા 5નો વર્ગ. -4નો વર્ગ કરશો ને તો 4નો વર્ગ 16 થાય, બરાબર. તો અહીંયા આવશે +16. +16 જ્યારે આ બાજુ આવશે તો -16 થશે, તો 32 હતા જ તેને 32માંથી તમે 16ને બાદ કરો તો કેટલા વધે, 16. તો હવે તમારી પાસે ડાબી બાજુ વધ્યું 16 બરાબર જમણી બાજુ છે a વત્તા 5નો વર્ગ. આ વર્ગ છે એને જ્યારે તમે સામેની બાજુ આપી દો તો વર્ગમૂળ થઈ જાય, બરાબર. તો શું આવી જશે અહીંયા, 16નું વર્ગમૂળ બરાબર a વત્તા 5. 16નું વર્ગમૂળ કરીએ તો 4 આવે,
4 બરાબર a વત્તા 5, આપણને એની કિંમત શોધવાની છે. તો a બરાબર 4, આ +5 જ્યારે સામે જાય તો -5 થશે. તો a બરાબર 5માંથી 4 જાય તો 1 આવે, પરંતુ નિશાની મોટી સંખ્યાની 5 મોટા છે અને એની નિશાની ઋણ છે, તો એની નિશાની કેવી આવશે? -1. તો અહીંયા એનો જવાબ આવશે -1. ક્લિયર? બધાને સમજાણું હશે. નેક્સ્ટ જોઈએ, 8મામાં કીધું છે બેઠું સૂત્ર જ છે તમારું. ત્રિકોણમિતિના જે બધા સૂત્ર છે ને, સૂત્ર તો ખાસ કરી જ લેજો, કારણ કે સૂત્ર પૂછાય ત્યારે માર્ક્સ આપણો જવો પડે નહીં. sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા આપણી પાસે સૂત્ર છે 1. તો અહીંયા sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટાની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 1 મૂકી દઈએ. તો અહીંયા વર્ગમૂળમાં 1 માઇનસ sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટાની જગ્યાએ 1 મૂકીશું. 1માંથી 1 બાદ કરીએ તો 0 આવે ને 0નું વર્ગમૂળ થઈ જાય 0. ડન. નેક્સ્ટ જોઈએ આપણે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. જ્યારે તમારું વર્તુળ હોય ને અને કોઈ પણ રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે તો એને વર્તુળની શું કહેવામાં આવે છે? છેદિકા. જો વર્તુળને એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય. તો 2 બિંદુમાં છેદે એને આપણે શું કહીએ છીએ? છેદિકા. તો આનો જવાબ આવશે છેદિકા. આગળ 10મામાં કીધું છે કે ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. ખાસ સમજો, જો તમારી ટોટલ ઘડિયાળ હોય કેટલા અંશનો ખૂણો બનાવે? 360, કારણ કે ઘડિયાળ એટલે આખું તમારું સર્કલ પૂરું થાય. તો આખા સર્કલમાં કેટલા અંશનો ખૂણો હોય? 360 અંશનો હોય. તો ટોટલ ઘડિયાળ તમારી 360 અંશનો ખૂણો બનાવે. એમાંથી આખી ઘડિયાળમાં કેટલી મિનિટ આવે? ટોટલ 60 મિનિટ હોય. તો હું 360ને 60 વડે ભાંગી નાખું તો મને એટલી ખબર પડશે કે ભાઈ 1 મિનિટ કેટલા અંશનો ખૂણો બનાવે, હે ને? કારણ કે 1 મિનિટ કેટલા અંશનો બનાવે? ટોટલ 360 અંશનો ઘડિયાળ છે અને એમાંથી ટોટલ 60 મિનિટ છે. તો 360ને હું 60 વડે ભાંગી નાખું તો અહીંયા 0 0 ઉડી ગયા અને 6 6 36 થાય, એટલે કે 1 મિનિટ 6 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા તમને કેટલી મિનિટ કીધી છે? 5 મિનિટ. તો 5 મિનિટ કેટલા અંશનો બનાવે? 6 ગુણ્યા 5 કરી નાખવાનો, તો 6 પંચા થઈ જાય 30 અંશ. તો અહીંયા આવશે જવાબ 30. જો તમને 10 કીધી હોય તો 10 ગુણ્યા 6 કરવાનું, આવી રીતે. 2 મિનિટ કીધી હોય તો 2 ગુણ્યા 6 કરવાનું, તો 12 અંશનો ખૂણો બને. બરાબર. આગળ જોઈએ, 11મામાં કીધું છે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. તો શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે πr કૌંસમાં l વત્તા r, અથવા તો તમે આમ પણ લખી શકો છો, હા, r વત્તા l. પરંતુ તમને આવો ઓપ્શન દેખાતો જ નથી. તો જુઓ, તમે આ શંકુ છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે. વક્ર સપાટીનું એટલે કે જો આટલું જ આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે πrl. અને બીજું એમાં શું ઉમેરી દેવાનું? એનો પાયો. પાયોનો આકાર કેવો હોય? વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય πr વર્ગ. તો આ થઈ ગયું કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યું છે πrl વત્તા πr વર્ગ. આ પણ એનું જ સૂત્ર છે. આમે શું કઈ રીતે લીધું? કોમન કાઢ્યું, સામાન્ય કાઢ્યું. બંને પદમાં હોય એવું પાય અને આર સામાન્ય છે તો સામાન્ય કાઢી લીધું. હવે કાઉન્સમાં અહીંયા આર વધશે ને અહીંયા એલ વધશે, તો હું આર વત્તા એલ પણ લખી શકું, એલ વત્તા આર પણ લખી શકું. ડન. આગળ જોઈએ આપણે 12મામાં કીધું છે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2x બાર હોય તો m - x બાર છેદમાં z - m બરાબર શોધો. ઘણા વિદ્યાર્થીને અહીંયા ડાઉટ હશે. ઘણી બધી વખત આ પહેલી વખત પૂછાણું છે, બાકી કોમન આવું તો પૂછાય જ છે કે ભાઈ m - x બારની કિંમત કેટલી હોય ને એ ટાઈપનું. બરાબર. તો આમાં શું કરવાનું તમે જોઈ શકો છો. સૌથી પહેલાં નીચે જુઓ, છેદમાં શું છે? z - m. એનો મતલબ તમારી ડાબી બાજુ સૂત્રમાં ખાલી z જ છે, પરંતુ તમને પૂછવામાં આવ્યું છે -m, તો તમને ડાબી બાજુ -m કરવાનું છે. જ્યારે આપણે ગમે એ બાજુ માઇનસ કે પ્લસ કરવું હોય ત્યારે એક જ બાજુ નહીં કરવાનું, બંને બાજુ કરવાનું. તો આ જે સૂત્ર દેખાઈ રહ્યું છે એમાં બંને બાજુમાંથી તમારે મધ્યસ્થ એમને બાદ કરી નાખવાનું. તો ડાબી બાજુ બાદ કરશો તો આવશે z તો હતું જ, તેને બાદ કર્યું તો થઈ ગયું z - m. એવી જ રીતે જમણી બાજુ તમારું 3m - 2x બાર હતું જ તે સૂત્રમાં, પરંતુ આપણે ડાબી બાજુ -m કર્યું છે તો જમણી બાજુ પણ -m કરવું પડે, તો તમારું ઇક્વેશન પાછું બેલેન્સ થઈ જાય. હવે આગળનું સ્ટેપ જોઈએ તો અહીંયા થઈ ગયું z - m. અહીંયા 3m માંથી એકવાર m જશે તો કેટલી વખત વધશે? 2 વખત, એટલે આવશે 2m - 2x બાર. નેક્સ્ટ સ્ટેપ કરીએ તો z - m બરાબર બંનેમાંથી સામાન્ય હોય એવું શું છે? 2. તો 2ને આપણે સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા વધે m - x બાર. હવે તમારું અહીંયા કીધું છે ઉપર અંશમાં શું છે? m - x બાર છે, તે એમ નામ રહેવા દો, m - x બાર છેદમાં z - m છે, તો આપણે z - mની જગ્યાએ આ વસ્તુ લખીએ 2 ના છેદમાં m - x બાર.
અંશમાં પણ એમ માઇનસ એક્સ બાર છે, છેદમાં પણ એમ માઇનસ એક્સ બાર છે, ઉડી ગયું તો જવાબ આવશે 1/2. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 1/2. અંશમાં કંઈ જ નથી એટલે 1 અને છેદમાં વધ્યું 2. ક્લિયર? 13માં જોઈએ પ્રયોગની. હવે તમારા ખરા ખોટા ચાલુ થાય છે. 13થી લઈને 16 સુધી કીધું છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 છે. આ આપણું ખરા ખોટામાં અથવા તો ચેપ્ટર નંબર સંભાવનામાં આપણને ખબર જ છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય? 1. 0 નહીં. અને અહીંયા કીધું છે 0 થાય છે તો આપેલું વિધાન કેવું પડે છે? ખોટું. ઓકે. 14માં છે સુરેખ બહુપદી ax વત્તા બીનું શૂન્ય માઇનસ એના છેદમાં બી થાય. તો આપણે જોઈએ શૂન્ય શોધવું હોય તો આપેલી જે બહુપદી ax વત્તા બી છે એને આપણે 0 કરી દઈએ. હવે એક્સને કરતા બનાવીએ તો પહેલાં તો ax અહીંયા એમ જ રહેશે, પ્લસ બી જ્યારે સામે જશે તો માઇનસ બી થશે અને એક્સ બરાબર માઇનસ બી એમ જ રહેશે. એ ગુણાકારમાં છે, ગુણાકારથી જ્યારે સામે જાય તો ભાંગાકારમાં થાય તો એનું શૂન્ય માઇનસ બીના છેદમાં આવે અને અહીંયા આપ્યું છે માઇનસ એના છેદમાં બી. વ્યસ્ત આપ્યું છે તો એક વિધાન તમારું કેવું થઈ જાય? ખોટું, કારણ કે એનું શૂન્ય થાય માઇનસ બીના છેદમાં એ. ઓકે. 15માં કીધું છે દ્વિઘાત સમીકરણ 100x² માઇનસ 20x વત્તા 1 બરાબર 0ના 2 સમાન વાસ્તવિક બીજ મળે. વિધાન સાચું કે ખોટું? તો એના માટે આપણે જોવું પડે. જો આપણને ડીની કિંમત 0 હોય તો વાસ્તવિક બીજ સમાન મળે. ડી એટલે શું થાય? તો ડીનું સૂત્ર છે b² માઇનસ 4ac. આપણે જોઈએ જો આની કિંમત 0 થાય તો એના બીજ સમાન મળશે. તો બીની કિંમત અહીંયા એક્સના સહગુણકને બી કહીશું. બીની કિંમત છે -20, કિંમત મૂકીએ -20² માઇનસ 4, એ દેખાઈ રહ્યું છે 100 અને સીની કિંમત છે 1. 20² થઈ જાય 400, તો અહીંયા આપણે મૂકીએ 400 માઇનસ 100 ગુણ્યા 4 થઈ જશે 400. 400માંથી 400 બાદ કરીએ તો 0 આવે, એટલો મતલબ ડીની કિંમત 0 આવી ગઈ તો એના બીજ વાસ્તવિક સમાન બીજ હશે. એનો મતલબ આપેલું વિધાન કેવું છે? ખરું. ઓકે. 16માં જોઈએ બિંદુ પી -6,8નું ઉગમ બિંદુથી અંતર -10 છે. જ્યારે આપણને ઉગમ બિંદુથી અંતર શોધવાનું કહે ત્યારે અંતરનું સૂત્ર લખવાનું વર્ગમૂળમાં x² વત્તા y². ઘણી વખત આ સૂત્ર પણ પૂછે છે કે ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો શું થાય? તો x² વત્તા y². વર્ગમૂળમાં x² વત્તા y². કિંમત મૂકીએ તો અહીંયા વર્ગમૂળ x એટલે દેખાઈ રહ્યું છે -6 તો -6² વત્તા y દેખાઈ રહ્યું છે 8 તો 8² 6² થશે 36 વત્તા 8² થશે 64. 36 વત્તા 64 100 અને 100નું વર્ગમૂળ 10 થાય. તો અહીંયા આપ્યું છે -10 એટલે આપેલું વિધાન ખોટું છે. જો આ તો મેં તમને સમજાવવા કર્યું હતું, બાકી કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. જ્યારે પણ અંતર તમને ઋણમાં આપે એટલે વિધાન હંમેશા કેવું હોય? ખોટું, કારણ કે અંતર ક્યારેય ઋણમાં હોય નહીં. અહીંયા કીધું હતું -10 એટલે અહીંયા માઇનસ જોઈને જ લખ નાખવાનું, વિધાન ખોટું છે. ઓકે. 17માં હવે આપણા એક માર્ક્સના પ્રશ્ન ચાલુ થાય છે. પહેલું 17માં કીધું છે જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10%નો વધારો કરવામાં આવે તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય? 2 માર્ક્સના દાખલામાં પણ આવી શકે છે. એટલું ઇમ્પોર્ટન્ટ છે ને બહુ જ ઇઝી પણ છે. આખો દાખલો ને અત્યારે હું 1 માર્ક્સના છે ને તો તમને શોર્ટ ટ્રીક શીખવાડું. આના માટે જ્યારે પણ તમને વધારો પૂછે કે ઘટાડો પૂછે ને કોઈ પણ આકાર હોય, ક્ષેત્રફળ હોય ને, ત્યારે એનું સૂત્ર યાદ રાખવાનું તમારે 2p ± p² છેદમાં 100. હવે અહીંયા p એટલે શું થાય? પર્સન્ટેજ, જે વધારો કરવાનું કીધું છે. ±2 કેમ લીધું? જો વધારો કરવાનો હોય તો આ સૂત્રમાં તમારે પ્લસનો વાપરવાનું, અને જો અહીંયા વધારાની બદલે ઘટાડો કહે તો તમારે આ સૂત્રમાં માઇનસ વાપરવાનું. તો અત્યારે વધારો કરવાનું કીધું છે તો આપણે પ્લસ વાપરશું, તો આ માઇનસને હું ઇરેઝ કરી નાખું. p એટલે જેટલા ટકા વધારો કીધું છે પર્સન્ટેજ, તો અહીંયા 10 છે તો pની જગ્યાએ 10 મૂકીએ. 10² છેદમાં 100. 10 ગુણ્યા 2 થશે 20 વત્તા 10² 100 છેદમાં 100. અહીંયા 100 ઉડી ગયું, 100 એકા 100 થાય એટલે 1 વધશે. તો અહીંયા 20 વત્તા 1, 20 વત્તા 1 થઈ ગયું 21. એટલે કેટલા ટકાનો વધારો થશે? 21%નો. જો તમને અહીંયા 10ની જગ્યાએ 20 આપે તો જ્યાં p દેખાય ત્યાં તમારે 20 કરીને સાદું રૂપ આપવાનું. આ શોર્ટ ટ્રીક છે. ક્યારે? જ્યારે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ કીધું હોય ત્યારે. ઘનફળમાં આ સૂત્ર નહીં વાપરવાનું. એના માટે હું શોર્ટ્સ વિડીયો બનાવીશ ને ત્યારે તમને સમજાવીશ. બરાબર? બાકી આનો દાખલો છે બહુ મોટો, એ
ઘણા બધા પેપર આપણે સોલ્વ કરવાના જ છીએ એકાદા પેપરમાં તો એ દાખલો હશે જ, એટલે હું તમને ત્યારે ડિટેલમાં શીખવાડી દઈશ. શોર્ટ MCQમાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, હેતુલક્ષી પ્રશ્નમાં જ. બરાબર. 18માં કીધું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય. જ્યારે તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછેલું હોય ત્યારે એનું સૂત્ર ખાસ યાદ રાખી લેજો, n + 1/2. અહીંયા ખાલી સૂત્ર નથી પૂછ્યું, અહીંયા તમને મધ્યક પૂછ્યું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો. પ્રથમ nની જગ્યાએ અહીંયા કેટલી આપી છે 10, તો આપણે જ્યાં n દેખાય સૂત્રમાં ત્યાં શું મૂકીશું 10, તો અહીંયા આવશે 10 + 1/2, 10 + 1 11/2, 11/2 કરીએ તો 5.5 આવે, તો અહીંયા જવાબ મળી ગયો 5.5 મધ્યક થાય. ઓકે, સૂત્ર ખાસ નોટ ડાઉન કરતા જજો. 19માં છે 18 અને 81નો ગુસ્સા કેટલો થાય, તો આપણે જ્યારે 18ના અવયવ પાડીએ તો આવે 2 × 9 અને 81ને લખીએ તો આવશે તમારું 9 × 9, 90 90 81. બંનેનો ગુસ્સા શોધવાનો છે, તો જે સંખ્યા બંનેમાં હોય એ ગુસ્સા. અહીંયા પણ 9 દેખાઈ રહ્યું છે, અહીંયા પણ 9 છે, તો ગુસ્સા આનો કેટલો થઈ જશે 9. ક્લિયર. 20માં કીધું છે દ્વિઘાત સમીકરણ 9x² - mx - 1 = 0 ના બંને બીજ પરસ્પર વિરોધી હોય. જો આ ખાસ જોજો, જ્યારે બંને બીજ પરસ્પર વિરોધી કીધા હોય ને ત્યારે તમારે લખવાનું કે તો દ્વિઘાત બહુપદીના બંને શૂન્યનો સરવાળો 0 થાય. જેમ કે 2 શૂન્ય હોય, એક લવ આલ્ફા અને એક બીટા, તો આ બંને શૂન્યનો સરવાળો કેટલો થાય 0. કેમ? કારણ કે તમારું એક સપોઝ આલ્ફા હું લઈ લઉં +3, વિરોધી કીધું છે એટલે નિશાની ફેરવી નાખવાની, તો બીટા તમારું કેટલું થાય -3. હવે તમે જો આ +3 અને -3નો જ્યારે સરવાળો કરશો તો કેટલું આવે 0. તો જ્યારે પરસ્પર વિરોધી કીધા હોય ત્યારે બંને શૂન્યનો સરવાળો 0 થાય, આ તમારે યાદ રાખવાનું. હવે દ્વિઘાત બહુપદીમાં શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે -b/a, તો અહીંયા લખીશું -b/a = 0. સૂત્રમાંથી આપણે જે રકમ છે એમાંથી આપણે કિંમત મૂકીએ તો -b, xના સહગુણકને આપણે b કહીએ, તો અહીંયા xનો સહગુણક છે -m. સૂત્રનું માઇનસ અને રકમનું માઇનસ થઈ જશે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે b = m છેદમાં એની કિંમત છે 9 = 0. એમને કરતા બનાવીએ તો આ 9 અહીંયા છેદમાં છે, સામે જશે તો ગુણાકારમાં થઈ જશે, અને 0નો ગુણાકાર કોઈ પણ સાથે કરીએ જવાબ શું આવી જાય 0. બીજું, આ તો તમારો જવાબ. હવે કાં તો તમને એમ કે વિરોધી હોય, તો યાદ રાખો વિરોધી હોય ને ત્યારે શૂન્યનો સરવાળો 0 થાય, અને કાં તો તમને વિરોધીની જગ્યાએ વ્યસ્ત કે, જ્યારે વ્યસ્ત કે ત્યારે શૂન્યનો ગુણાકાર 1 થાય, આ યાદ રાખવાનું. 1 કેમ થાય? સપોઝ આલ્ફા તમારું 3 લઈ લો તો બીટા વ્યસ્ત એટલે કે 1/3 થાય. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 3 × 1/3 છેદ ઉડી ગયા, તો કેટલા વધે 1. તો જ્યારે વિરોધી કીધું હોય ત્યારે શૂન્યનો સરવાળો 0, અને જ્યારે વ્યસ્ત કીધું હોય ત્યારે શૂન્યનો ગુણાકાર 1, અને પછી તમારે શૂન્યના ગુણાકારનું સૂત્ર મૂકવાનું ને કરતા બનાવવાનું. ફ્રિકવન્ટલી વારાઘડીએ પૂછાય, ક્યારેક વિરોધી પૂછે છે ને ક્યારેક વ્યસ્ત પૂછે છે, તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ જોઈએ 21માંથી લઈને હવે 24 સુધીના જોડકા છે ને બહુ જ ઇઝી છે. પહેલું કીધું છે આલ્ફા + બીટા + ગામા ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળા શોધવાનું સૂત્ર થાય -b/a, તો આ 21માંનો જવાબ આવી ગયો a. અને 22માં કીધું છે 1/α + 1/β. તો આના માટે આપણે પહેલાં લસ્સા લઈ લઈએ. લસ્સા લેશું તો આલ્ફા × બીટા, સામે ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આવશે બીટા અને અહીંયા આવશે આલ્ફા, એટલે કે આલ્ફા + બીટા શૂન્યનો સરવાળો થાય, તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર -b/a છેદમાં આલ્ફા × બીટા શૂન્યનો ગુણાકાર થાય, તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. બંને ઉપરથી a ઉડી જશે, તો અહીંયા વધ્યું -b/a c. સોરી, એ તો ઉડી ગયું ને, તો શું વધ્યું -b/c. ઓપ્શન દેખાઈ રહ્યો છે આવો? હા, ઓપ્શન સીમાં, તો આનો જવાબ આવે -b/c. થોડોક અવાજમાં પ્રોબ્લેમ છે એટલે બોલવામાં તકલીફ થાય છે, બરાબર. 23માં તો કેટલું ઇઝી, સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને એટલું ઇઝી પૂછ્યું છે. ખાલી તમારે ત્રિકોણમિતિના ટેબલ ઉપરથી 2 કિંમત પૂછેલી હતી, 2 માર્ક્સ તો અહીંયા બેઠા મળી જાય. હું વારાઘડીએ કહું છું, હાથમાં પુરવણી આવે એટલે સૌથી પહેલાં તમારે પાછળ ત્રિકોણમિતિનું ટેબલ બનાવી નાખવાનું, કારણ કે આમાંથી તમારે ઓછામાં ઓછી 4 થી 5 માર્ક્સ માટે જરૂર પડશે. tan 45ની કિંમત તો બધાને ખબર જ છે, tan 45 cot 45ની કિંમત 1 થાય, અને sin 30ની કિંમત થાય 1/2.
પરંતુ તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે 1/2 તો છે જ નહીં. છે, ધ્યાનથી જુઓ. તમારી પાસે આવું છે 1/4. વર્ગમૂળ કાઢવી આપણે તો 1નું વર્ગમૂળ 1 થાય અને 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો આ જે છે 1/4 એની કિંમત કેટલી થાય? 1/2 જ થાય. તો અહીંયા sin 30ની કિંમત આપી છે વર્ગમૂળ 1/4. એટલું તો બધાને આવડે છે, બરાબર. તો અહીંયા 1થી લઈને 24 માર્ક્સના પ્રશ્ન વિભાગ એ આખો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ બધાને મારી મેથડ પસંદ આવી હશે. મળીએ નવા વિડીયોમાં, જેમાં હું વિભાગ બીનું ડિટેલમાં સોલ્યુશન કરાવીશ, બરાબર. તો જો વિડીયો લાઇક ન કર્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લિંકને તમારા ક્લાસમેટ્સના ગ્રુપમાં જરૂરથી શેર કરીને મને હેલ્પ કરજો.